હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણું સ્વાગત છે રાઇટ વે યુટ્યુબ ચેનલમાં. આપણે સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશન શરૂ કરી ચૂક્યા હતા. આપણે વિભાગ એ અને વિભાગ બી પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ સીને સોલ્વ કરીશું. નીચે આપેલા કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો. આ ચિત્ર છે અને આ સવાલ છે, તેને જોઈને જવાબ આપવાના છે. આ કયા સ્તૂપનું ચિત્ર છે? તેનો જવાબ છે સાંચીનું. આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે? તેનો જવાબ છે મધ્યપ્રદેશ. આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? તેનો જવાબ છે બૌદ્ધ. હવે દરેક પ્રશ્નના જવાબ હું તમારી સામે એક PDF શેર કરું છું, તેમાં આપેલા છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. અથવા એક્ઝામમાં આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મંદિરનો પરિચય આપો. બંને સવાલ સેમ છે. ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મોઢેરાનું સૂર્ય મંદિર છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના કુલ 108 મંદિરો એટલે કે દેરીઓ આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. વિશેષ: મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. બીજો પ્રશ્ન છે, પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. ઉત્તર: બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. તે 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટક ના નામે પણ ઓળખાય છે. ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે: સૂત્ત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. સૂત્ત એટલે કે સૂત્ર પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંતના નિયમો છે. ઇન્દ્રોકિત શાસક મિલિંદ અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગાસેન એટલે કે નાગા અર્જુન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાત કથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે. સમય જતાં અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. તેમાં અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે. 7મો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. અથવા જમીન ધોવાણ એટલે શું, તે અટકાવવાના ઉપાયો જણાવો. ઉત્તર: જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈ જવું. ફરીથી રિપીટ કરીશું. જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું, એટલે કે જે પશુ પક્ષીઓ આપણે ચરાવીએ છીએ તો તેને રોકવા. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી એટલે કે રીતેથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાનું થતું અટકાવવા. ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે. કારણ આપો. ઉત્તર: કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તેના આ ગુણો કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ સારો થાય છે. આથી કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે.
વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય લખો. વિશ્વ વેપાર સંગઠન એટલે શું? ઉત્તર: સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. વિશ્વ વેપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય વેપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વેપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. વિશ્વ વેપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધિ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરી રહ્યું છે. બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો. તે બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવવી. તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો અથવા ગ્રાહકના શોષણ માટેના જવાબદાર કારણો એટલે કે પરિબળો ક્યાં છે? ઉત્તર: ગ્રાહકનું શોષણ થવાના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. ગ્રીન લાઇન કરેલી છે તે તેના મુખ્ય કારણો છે. ગ્રાહક પોતે જવાબદાર. મોટાભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. નિરક્ષર એટલે કે અભણ હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે. મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થા ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે તેનું કડકપણે પાલન થતું નથી. આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે. આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુ સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે. મર્યાદિત પુરવઠો. જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકોને મોટે ભાગે શોષાવવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય છે. સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવવું પડે છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? જવાબ આપો. ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં 33%થી ઓછી સ્ત્રીઓ સાક્ષરતા ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. પોતાના ઘેરથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં મૂકી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે.
સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરાવવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમ આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે. બેટી બચાવ અભિયાન દ્વારા જાતિભેદ એટલે કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન નાબૂદી માટે બેટી બચાવ, બેટી વધાવ અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવા, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ સી પૂર્ણ કરી રહ્યા છીએ અને કાલે આપણે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ડી સોલ્વ કરીશું. તો આ વિડીયો ધ્યાનથી સાંભળો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.